તળાજા મહુવા હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો. લોંગડી નજીક હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો. મોડી રાત્રે લોકોના ટોળેટોળા ઉમટ્યા. લોંગડી ગામના ગૌ સેવક દિલીપભાઈ ચૌહાણ સહિત ગૌ સેવકો ઘટના સ્થળે દોડી ગયા હતા. મોડી રાત્રિએ હાઈવે રોડ ઉપર સેવાભાવીઓ ઉમટી પડ્યા હતા. લોંગડી જાગધાર બોરડા સહિત આસપાસ ગામડાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. 2 ગાયો અને 1 આખલાનું કરુણ મોત. ગૌ સેવકો દોડી ગયા. તળાજા મહુવા હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. 2 ગાયો 1 આખલાનું મોત નીપજેલ. નજીક મીના હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લોકોના ટોળા ઉમટ્યા હતા. લોંગડી ગામના ગૌ સેવક દિલીપભાઈ ચૌહાણ સહિત ગૌ સેવકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગૌ સેવકોએ મોડી રાત્રે રોડ બંધ કરવા પ્રયાસ કર્યા હતા. છોટા હાથી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું ગૌ સેવક દિલીપભાઈ ચૌહાણે જણાવેલ. હાઈવે રોડ ઉપર 2 ગાયો અને 1 આખલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજતા ગૌ સેવકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોંગડી સહિત આસપાસના ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. નજીકના ટોલનાકા દ્વારા ભારે ક્રેન સહિત લાવી મૃતક ગાયો અને આખલાઓને સાઈડમાં ખસેડવા ભારે જહેમત ઉઠાવી હતી. લોંગડી નજીક હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો. 2 ગાયો અને 1 આખલાનું કરુણ મોત નીપજતા ગૌ સેવકો દોડી ગયા. સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ હાઈવે રોડ ઓથોરિટી વાળા દ્વારા હાઈવે રોડ ઉપર બેસેલા ગાયો અને આખલા રોડ ઉપરથી હટાવવા કાર્યવાહી કરવા માંગ કરી હતી, જેથી કરીને વારંવાર આવા અકસ્માત ન સર્જાય. રિપોર્ટ દિલીપભાઈ ચૌહાણ, મહુવા.